में सोते की क्या राते, जागीने जो त्या पियोजी न पासे, પછી તો થાશે પરભાતે રે. કાલા કલીને કહો છો તમને, આવજો પિયા આણી ક્ષણે. મારા મનના મનોરથ પૂરજો, શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે. આવો જીવારા મારે ઘેર, આવો જીવાલા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. वंदो सतगुरु चरण को, करूं सप्रेम प्रणाम. अशुभ हरण मंगल करण, धनी श्रीदेव चंद्र जिना. श्री प्राणनाथ निज मूलपति, श्री मिहिराज सुना. तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम. पियाजी को पल पल करूं प्रणाम. श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज. मैं आदेन करनी नहीं, या बाह ग्रहे खिला. जारे धनी धनवट करे, चारे बल वैरी नारे. भली गया काम सरारे चढ़े, मन चित व्याकार सरे. दई प्रदक्षिणा अति गणे, करु दंडवत प्रणाम. सहो साधना मनोरथ पूरजो, महाराधने श्री राम. मन राम मनोरथ पूर्ण कीधा, माना अनेक बार. वारुणे जाय श्रृंगा, बोलिए श्री प्राणनाथ प्यारे की जय. સર્વ સુંદર સાધના આત્મ સ્વરૂપમાં કોટી કોટી પ્રણામજી. ડિલાઇટેડ ટુ બી ઇન ન્યૂ જર્સી, અને મનોરથ દિલમાં એવો લીધો છે કે વિતક સાહેબને કેન્દ્રમાં રાખી અને આપણે 2-1 વીકનો સત્સંગ કરવો. તો વિતક સાહેબના કી હાઇલાઇટ્સ જે છે માત્ર એને જ આપણે ટચ કરીશું, અને જે પોઈન્ટ એવા કોન્સેપ્ટ છે જે આપણે સમજવા જરૂરી છે આપણે એના પર ધ્યાન આપીશું. તો સૌથી પહેલા આપણે આ બંધો સદગુરુની પ્રેયર ઉપર ધ્યાન આપીએ તો એમાં આખા વિતક સાહેબનું દર્શન થઈ જાય છે. અહીંયા જાગણી લીલાના પાત્રો ધણી શ્રી દેવચંદ્રજી, મિહિરરાજજી, તેજકુંવરીજી, આ પાત્રો એ પરમધામના દિવ્ય પાત્રો સાથે એનું અનુસંધાન આપણને કરે છે. વંદો સદગુરુમાં દેવચંદ્રજીનું શ્યામાજીમાં, મિહિરરાજજીનું પ્રાણનાથજીમાં, અને તેજકુંવરીજીનું પણ શ્યામાજીની અંદર આપણે ગુણવંતીબાઈનું રિફ્લેક્શન આપણે જોઈએ છે. બરાબર છે. તો રૂપ અને સ્વરૂપ આ બે વસ્તુઓ છે. રૂપ છે અહીંયાનું અસ્તિત્વ, અને સ્વરૂપ છે એ અસ્તિત્વમાં બેઠેલ ચેતના
આંશિક રૂપે અહીંયા બેઠેલી છે, એના પૂર્ણ રૂપે એ પરમધામમાં છે. અને એ બંનેનું અનુસંધાન એ જાગણી લીલા છે. વિતક સાહેબ પરમધામથી પ્રારંભ થઈ છે અને પરમધામમાં કન્ક્લુડ થાય છે. વિતક એટલે કે આપણી પરાત્મ જેટલી અનુભૂતિઓ કરી રહી છે, જેટલી કરી છે, એ તમામનું ટોટાલિટી એ વિતક છે. બરાબર. તો આપણે વિતક સાહેબનો પ્રારંભ જોઈએ તો શાસ્ત્રોની સાક્ષીથી વાત શરૂ થાય છે. ભવિષ્ય પુરાણ में રાજા કહે ચુપચાપ. તો અહીંયા જે અથ તીનો સ્વરૂપો કી બીતક લીખતે, બરાબર છે, તો એની થોડી ક્લેરિટી હું આપી દઉં. તો 3 સ્વરૂપમાં કોઈ ત્રીજી પાર્ટી છે નહીં. રાજ્ય છે, શ્યામાજી છે અને સુંદરસાદ છે, બ્રહ્મમુનિઓ. આ ત્રણેયનું ટોટાલિટી જેટલી લીલાઓ થઈ હોય, રાજ્ય લીલા બસરી મલકી હક્કીથી થઈ હોય, વ્રજરાજ જાગણી થઈ હોય, જેટલા પણ રીતે જેટલા સુંદરસાદના નામો હોય, એ બધું ટોટલ સમાહિત 3માં થયું છે. એટલે 3 સ્વરૂપ જે છે એ પરમધામના સ્વરૂપો આપણે લઈએ છીએ, જેને અહીંયા રૂપ ધારણ કર્યા. રાજ્ય અહીંયા રૂપ ધારણ કર્યું, શ્યામાજી અહીંયા રૂપ ધારણ કર્યું અને સુંદર સાથે રૂપ ધારણ કર્યું. બરાબર. અહીંયા વિતક જે છે એમાં રાજ્ય પણ છે, એમાં શ્યામાજી પણ છે અને સુંદર સાથ પણ છે. એટલે કે આપણે છીએ, એટલે આપણી વિતક છે. બરાબર. તો આટલી વસ્તુ આપણે ક્લેરિટી લઈ લઈએ. પૂર્વ માન્યતાઓ ઘણી બધી અલગ અલગ હોય, ભલે હોય, પરંતુ આ ટોટલી ઓલ ઇન્ક્લુઝિવ માન્યતા છે. આની અંદર બધી બીજી માન્યતાઓ સમાહિત થઈ જાય છે. આપણે કોઈ રીતે સીમિત રહેતા નથી. બરાબર છે. હવે વિતક શું છે? બરાબર છે. તો હા, તો વિતકને આપણે વર્તમાન દીપક કહીએ છીએ. લલ્લુ ભટ્ટ પોતે વિતક સાહેબ લખ્યા છે, તો એમને વિતકનું નામ રાખ્યું છે વર્તમાન દીપક. એટલે શું કે વિતક એ એવો દીવો છે કે જે આપણા વર્તમાનને પ્રકાશિત કરે છે. બરાબર છે. એટલે વર્તમાનમાં આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન, આપણી અવસ્થાનું જ્ઞાન, આપણા મૂળનું જ્ઞાન, બધું જ સર્વાંગી જ્ઞાન આપણને વર્તમાનમાં કરાવે છે. એ વિતક છે. તો વિતક ઇઝ ધ લેમ્પ ધેટ લાઇટ્સ અવર પ્રેઝન્ટ. બરાબર. આ વસ્તુ કદીએ ભૂલાવી જોઈએ નહીં. બરાબર છે. હવે લેટ્સ ગો બેક ટુ કે આખું બ્રહ્માંડ જે છે એ શાનું બનેલું છે? તો વૈજ્ઞાનિકો કહે છે કે એટમ્સનું બનેલું છે અને એના જ બધા વિવિધ રૂપોમાં આખું બ્રહ્માંડ અહીંયા ચાલે છે. પરંતુ એકચ્યુઅલી વાસ્તવિકતા જોઈએ તો બ્રહ્માંડ એ વાર્તાઓનું બનેલું છે. તો વાર્તાઓ જે છે તો એમાં વિતક જે છે એને આપણે સુપર સ્ટોરી તરીકે જોઈએ છે. અને એને કહેનાર કોણ છે? રાજજી સ્વયં પોતે છે. એ બતાવનારા છે, ખેલ આપણને બતાવી રહ્યા છે, આપણને રમાડી રહ્યા છે, આપણને જગાડી રહ્યા છે, આપણને પરમધામ પાછળ લઈ જવાના છે. બધું જે છે, ઓથર જે છે, એના ડાયરેક્ટર જે છે તે રાજજી સ્વયં પોતે છે અને એ જ આ વાર્તા આપણને કહી રહ્યા છે. હવે આ વાર્તા એવી છે વિતકની કે ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ સ્ટોરી. એ વાર્તાનો કદીએ અંત આવતો નથી. આ બ્રહ્માંડનો અંત આવી જશે પણ વિતક વિલ બી સ્ટીલ કન્ટિન્યુઇંગ. પરમધામની લાઈફ ઇઝ ઓલવેઝ એવર કન્ટિન્યુઇંગ. એટલે એ તો ત્યાં તો વાર્તા ચાલતી જ રહેવાની છે. તો આ બ્રહ્માંડના સર્જન થયું. એ બ્રહ્માંડના સર્જન પહેલા
અને આવા અનંત બ્રહ્માંડોના સર્જનની પ્રક્રિયા ચાલતી હતી એના પહેલા રાજ્યે દિલમાં જે લીધું હતું, પરમાત્માએ જે દિલમાં લીધું હતું, એ વાત આપણને કહી રહ્યા છે. આ વિતક છે. તો એને સાંભળવાની કઈ રીતે? આત્માના કાનથી સાંભળવાની છે. એટલે આપણા સ્થૂળ અસ્તિત્વને ધ્યાનમાં રાખીને સાંભળવાની છે. આપણા મનોવૈજ્ઞાનિક શરીરને ધ્યાનમાં રાખીને, સૂક્ષ્મ શરીરને ધ્યાનમાં રાખીને સાંભળવાની છે. આપણી તમામ સંવેદનાઓને, આપણા જીવને ધ્યાનમાં રાખીને સાંભળવાની છે. અને આપણી આત્માને ધ્યાનમાં રાખીને સાંભળવાની છે. અને આ ચારે ચારનું એલાઇનમેન્ટ જ્યારે થાય છે, આપણા અહીંયા મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારનું આત્મા સાથે જે એલાઇનમેન્ટ થાય છે વિતકને સાંભળવાથી, ત્યારે એ પર આત્મા આપણને વાઇબ્રેટ કરે છે. બરાબર છે? તો આ વાર્તા એક યુનિક વાર્તા છે. બરાબર છે? અને એ વાર્તાનો ગોલ શું છે? કે આપણને ગ્રેટ જોય તરફ લઈ જવું, નિજાનંદ તરફ લઈ જવું, આપણા હોમ તરફ લઈ જવું. અને હોમ એટલે શું? આનંદ. આનંદમાં ગ્રાઉન્ડેડ છે એ હોમ છે. જ્યાં સત છે, જ્યાં ચિત્ત છે, જ્યાં આનંદ છે, જે ફોર એવર છે, જે ફોર એવર કોન્શિયસ છે, ચેતન છે, અને બધું ટોટલી અવેર છે, જાગૃત છે, સદા જાગૃત છે, અને જ્યાં આનંદમયી એક્સપિરિયન્સીસનો કોઈ અંત નથી, નવા નવા આનંદમયી અનુભવો ઉદ્ભવે છે. એ ઘર પરમધામ છે. એનો રસ્તો ક્લિયર કરવાનો આપણો લક્ષ્ય છે. જાણે છે? હવે વાર્તાઓ હોય છે જગતમાં, તો એમાં વાર્તાઓ વાય દે આર ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ મોટી મોટી સૈદ્ધાંતિક વાતો સમજાવવી હોય તો એને સિમ્પલ વાર્તાઓથી સમજાવે તો એ બધાના મગજમાં શાંતિથી બેસી જાય. એટલે આપણને આ વાર્તા આપી છે. તો વાર્તાથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલે આપણું ધ્યાન હંમેશા રહેવું જોઈએ કે આ વાર્તાનું મોરલ શું છે અને મોરલમાંથી કયો કોન્સેપ્ટ મને અક્ષરથી પાર, અક્ષરાતીત પરમધામમાં લઈ જવાય છે. બરાબર છે? તો સ્ટોરીઝ ઇન બીતક હેલ્પ અસ ઇન મેની વેઝ. આપણને સતત ધ્યાનમાં રહેવું જોઈએ કે કઈ કઈ રીતે મને વિતકનું મંથન જ્યારે હું કરું છું ત્યારે મને કયા કયા રીતે લાભાન્વિત કરશે. તો પહેલા એ કહે છે કે રિયલાઇઝ ધ ફેક્ટ દેટ વિતક ઇઝ નોટ યોર અલોન સ્ટોરી. ટુગેધરનેસની સ્ટોરી છે. ત્રણેય સ્વરૂપોની સ્ટોરી છે. રાજજી, શ્યામાજી અને સુંદરતાની સ્ટોરી છે. બરાબર છે? તો વી આર નેવર અલોન ઇન ધ સ્ટોરી. રાજજી આપણો સંગ છોડીને, શ્યામાજી આપણો સંગ છોડીને કદી બીજે જઈ શકે નહીં. તો આ એક્સપિરિયન્સમાં આપણે નેવર અલોન એ એક ભાવ સદા કાયમ રાખીને આપણે અહીંયા સ્થિર થઈ જઈએ, એમાં દૃઢીભૂત થઈ જઈએ. આ વિતકનો પહેલો આપણને સૌથી મોટો સપોર્ટ છે. અને એનાથી આપણો ઈમાન, આપણી શ્રદ્ધા, આપણી નિષ્ઠા, અનન્ય નિષ્ઠા રાજ્યની અંદર સ્થિર થઈ જાય છે કે આ તારતમ્યની જે છે એ ન્યારી છે અને એ મને અખંડ આયો આનંદ અખંડ ઘરકો અક્ષરાતીત ભરતાર સુધી લઈ જનારી છે. આ કોન્સ્ટન્ટ ફેથ આપણો હંમેશા રહે અને એને દૃઢીભૂત કરે છે આ વિતક. ત્રીજો પોઈન્ટ બહુ મહત્વનો છે કે પ્રેમ પરમધામમાં છે, આનંદ પરમધામમાં છે. તો એ સતનું જ્ઞાન જ્યારે આ જગતમાં તારતમવાણી દ્વારા પ્રવાહિત થયો તો એ જ્ઞાન આપણને, એનો પર્પઝ શું છે? તો એ જ્ઞાન આપણને પ્રેમ શીખવાડે છે. પ્રેમની અભિવ્યક્તિઓ કેવી રીતે કરવાની એ શીખવાડે છે. અને પ્રેમની અભિવ્યક્તિ દ્વારા જ આનંદ આવી શકે. તો પ્રેમની અભિવ્યક્તિ કઈ રીતે થાય? તો એનું નામ એક આપી દીધું, સેવા. પ્રેમ સેવાએ તુમ પાઓગે પાર. તો એ ઘણા બધા રસ્તાઓ, વિવિધ રસ્તાઓ જે શ્રીજીના, દેવચંદ્રજીના સમયકાળ દરમિયાન જે સુંદરતા થયા, એમનો સહવાસ જેમને મળ્યો હતો, એમને કઈ રીતે પોતાના હૃદયમાંથી જે ઓળખાણ કરી તારતમ જ્ઞાનથી, એનાથી પ્રેમ એમના હૃદયમાં જે પેદા થયો, એની અભિવ્યક્તિ કઈ રીતે સેવાભાવમાં
વ્યક્ત કરી કે જેથી આપણને સેવાના અનેક નુસ્ખાઓ દેખાય, નજરમાં આવે. તો આ સાંભળીએ ત્યારે આ એક બહુ મોટી આપણને હેલ્પ મળે છે, કારણ કે પ્રેમ હૃદયમાં પેદા થાય અને સેવાની અભિવ્યક્તિ થાય ત્યારે એનાથી સુખ અને આનંદિત આપણે થઈ શકીએ છીએ. એટલે હેલ્પ અસ એવોઇડ પીટફોલ્સ. આપણને આપણી ડાર્ક સાઈડ જોતા શીખવાડે છે. આપણો બ્લાઇન્ડ કોર્નર ક્યાં આવતો હોય, બ્લાઇન્ડ સ્પોટ આવતો હોય, તો એ આપણને શીખવાડે છે. ક્લીન આઉટ કરવાનું, ક્લિનિંગ અપ કરવાનું આપણને એ એક ટૂલ પ્રોવાઈડ કરે છે કે કઈ રીતે શ્રીજીના સમયકાળ દરમિયાન જાગણી લીલામાં શું શું થયું હતું, અને એમાં વ્રતની પણ વાતો છે, તો એમાં ક્લિનિંગ અપ કેવી રીતે થયું હતું, રાસમાં પણ ક્લિનિંગ અપ કેવી રીતે થયું હતું, આ જાગણી લીલામાં પણ હવે કેટલું આપણે સફાઈ આપણી આત્માની કરવાની છે એનું દર્શન વિતક સાહેબ કરાવે છે, અને એને હીલ કરવાના નુસ્ખાઓ પણ આપણને બતાવે છે. 5મો પોઈન્ટ છે કે ગ્રેટિટ્યુડ, આપણને કૃતજ્ઞતા ભાવ. ધણીજીના ગુણ આપણા પર અપાર છે, એમની મહેર અપાર છે. એ મહેરની અપાર મહેરને મહેસૂસ કરવાને, યાદ કરવી હોય આપણે, તો હિસ્ટરીને આપણે જોઈએ તો કઈ કઈ રીતે એમને આપણા ઉપર મહેર કરી, તે વખતના સુંદર સાથની વર્તમાનના સુંદર સાથ પર કઈ રીતે કરી રહ્યા છે, એ બધાનો ખ્યાલ, થેન્કફુલનેસનો ભાવ આપણો ફિલિંગ્સ જે છે તે વિતક સાંભળવાથી આપણા અંદર જાગૃત થાય. અને એ મહેર જે છે એમની, તે માત્ર એવું નથી કે સુંદર સાથ ઉપર જ થાય છે, પરંતુ એ જીવ માત્ર માટે થાય છે. એ પણ આપણને રિયલાઇઝ વિતક દ્વારા થાય છે કે કઈ રીતે આખા એ સંસારને લાભાન્વિત આ વાણી કરવાની છે, જીવ, ઈશ્વરી અને બ્રહ્મને કઈ કઈ રીતે સુખ આપવાની છે. અને આવી વાત કરનાર કે દુનિયાના ધર્મોમાં એવી વાત કરી છે કે જો તમે, એક એક્ઝામ્પલ આપું છું, કે તમે આને માનશો ફલાણાને તો એ તમારા પર કૃપા કરશે, અને કહે છે કે જીસસને માનશો તો તમે હેવનમાં જશો. આ પ્રાણનાથજી એવું નથી કહેતા. પ્રાણનાથજી કે ના, મને માને કે ના માને, એ બધાને હું તમારી કેર કરીશ. એટલે કેટલી મોટી થેન્કફુલનેસ આપણે એમના પ્રત્યે વ્યક્ત કરીએ છીએ કે જે આપણને તો ઘરનું સુખ આપે જ છે, ઈશ્વરીને એનું સુખ આપે છે, એમની જે એની આકાંક્ષા હતી એ પૂરી કરે છે, અને જીવ સૃષ્ટિને અખંડ મુક્તિનું આપે છે. માટે વી આર ટ્રુલી થેન્કફુલ ટુ હિમ. અને 6મો પોઈન્ટ છે, ફીલ હમ્બલ્ડ બાય રિયલાઇઝિંગ ડિફિકલ્ટીઝ મેનિફેસ્ટ એન્ડ ફેસીસ ટુ મેક અવર લાઈફ બેટર. કે આપણા માટે કેટલાય કુરબાની કરી રહ્યા છે, જાણે અજાણે કરી રહ્યા છે. આપણે જેને ઓળખતા પણ ના હોય એમની મદદ આપણને કેવી રીતે મળે છે અને મળશે આ જગતની અંદર પણ. એ આપણી હ્યુમિલિટી, હમ્બલનેસ, વિનમ્રતા આપણો હૃદયની અંદર પેદા કરી અને હૃદયને કોમલ કરી મોમીન દિલ આપણું બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. અને છેલ્લું છે કે ઇમ્પ્રુવ પેશન્સ ઇન ટાઈમ્સ ઓફ અનસર્ટનિટી. અને અનસર્ટનિટી, અનિશ્ચિતતાની વચ્ચે કેવી રીતે મેનોવર કરવું, સ્ટીયરિંગને ક્યાં લઈ જવું, તો એની આપણી નજર શાર્પન કરવાની, આપણી સ્કિલ શાર્પ કરવામાં વિતક મદદ કરે છે. તો આ આપણે જોયું કે there are many stories in the world, but listening to our own story is different. જગતમાં બધી બહુ ઘટનાઓ બને છે, પણ જ્યારે આપણી જ ઘટના બની જાય ત્યારે બહુ મોટી આપણા પર ઇમ્પેક્ટ કરે છે. આપણા સંબંધીઓની કશું થાય ત્યારે હાઈ ઇમ્પેક્ટ થાય છે. આપણે એ ઘટનાની અંદર ઇન્વોલ્વ પણ થઈએ છીએ અને એને સોલ્વ કરવા માટે તરત એક્ટિવેટ થઈએ છીએ. એટલે આ કોઈ થર્ડ પાર્ટી નથી, ઇટ ઇઝ માય વિતક. બરાબર છે. અને વિતક સાંભળવાથી શું થાય છે, આપણા પાસ્ટના એક્સપિરિયન્સીસ, આપણું પ્રેઝન્ટ અને આપણું ફ્યુચર, પરમધામ, વ્રજ, રાસ, જાગણી અને પરમધામ ટોટલ આપણને આ ઘડીની અંદર અવેરનેસમાં આવી જાય છે. બરાબર છે. એટલે સ્ટોરીઝ આર વેરી એમ્પાવરિંગ જો એને આપણે આત્માના કાનથી શ્રવણ કરીએ તો. બરાબર છે. એટલે ઇનર ઇયર્સ, આપણા હાર્ટને માઇન્ડથી આપણે એને સાંભળીએ એ બહુ જ જરૂરી છે. અને જે છે કે ઓનલી ધ ફોર્ચ્યુનેટ વન્સ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી લિસન ફર્સ્ટ હેન્ડ ડાયરેક્ટલી ફ્રોમ ધોઝ હુ
વોક ધ પાથ ઓફ ચેલેન્જીસ ઓફ જાગની લીલા. આજે આપણને આ વિતકનો ગ્રંથ તો આપ્યો, લાલદાસજી જે ચાલ્યા જે રસ્તે, એમને તો આપણને લખીને આપ્યો, પણ ત્યાર પછી કેટલા બધા સુંદર સાથ પરમહંસો બધા જે થઈ ગયા, એમને આપણને માર્ગ, અને અત્યારે વર્તમાન આપણા સમયની અંદર પણ ઘણા બધા સુંદર સાથ પોતે જે પાથ પર ચાલીને પ્રેક્ટિસ કરીને ચેલેન્જીસમાંથી બહાર આવે અને આપણને એમનાથી પ્રેરણા મળે છે. તો આ બધું છે, તો વી આર બ્લેસ્ડ બાય ઓલ ધોઝ થિંગ્સ. હવે આપણને વિતક પાર જવામાં મદદ કરે છે, ટ્રાન્સેન્ડ થવા મદદ કરે છે. નિરાકાર કે પાર છે, તીન પાર કે, તો પાર જવાનું વાત જે છે, એટલે કે આપણને આપણા ફિઝિકલ અસ્તિત્વથી, અહમના અસ્તિત્વથી, આપણા આ દેહના અસ્તિત્વથી પરે આપણા મનને જોતા શીખવાડે છે, આપણા ઇમોશનને જોતા શીખવાડે છે, પર આત્મ સુધી શીખવાડે છે આપણને જતા માટે. બરાબર છે. એની વચ્ચે આવતા જેટલાય પ્રદેશ છે એ બધાનું દર્શન આપણને કરાવે છે. તો વિતક આપણને પાર કઈ રીતે લઈ જાય છે, એનો અર્થ શું છે કે આપણે જે જાણીએ છીએ, વોટ વી નો, એનાથી વધારે જે નથી જાણતા એમાં લઈ જાય છે, અનુભવ દ્વારા જાણવામાં. બરાબર. પછી બીજું છે, આપણે જે કંઈ વિચારી શકીએ છીએ, તો વિચારવાની આપણી ક્ષમતા જે છે એને પણ અનંત રીતે એ ખોલી આપે છે. બરાબર છે. કે ના, આ વિચાર આવ્યો ને, પણ એના કરતા પણ બીજો વિચાર, નિત્ય નહીં ચરની ચડે, નયે નયે કરે વિચાર. તો એ નવા નવા વિચારોમાં આપણને એન્ટર થવાનું શીખવાડે છે. એટલે કે લિમિટેડ થિંકિંગમાં જે વિચારો છે આપણા ગઈકાલના જૂના વિચારો, એમાં સ્ટક રહેવાનું નહીં, પણ એનાથી એક્ઝિટ લઈને નવા વિચારોમાં જવાનું શીખવાડે છે. અને ચોથું છે, આપણે જે કંઈ કરીએ છીએ, જે જાણીએ છીએ તે, જે વિચારીએ છીએ અને જે કંઈ કરીએ છીએ, તો કરવાનો પણ આપણે જે કરતા આવ્યા હોય જીવનમાં, એનું જ કરીએ તો એમાં નવો આનંદ મળે નહીં. એટલે નવું કરવાની પણ આપણને એ વિધિઓ શીખવાડે છે કે ના, આટલું કર્યું, પણ હવે ના, મારે હવે નવું કરવું છે. રાઈટ, લાઈફમાં. તો નવું કરવાનો પણ આનંદ છે. તો એ નવતન તરફ આપણને કરવા, એક્ટિવિટીમાં, નવતન થિંકિંગમાં, નવતન નોઈંગમાં. બરાબર છે. નવું જાણવું, નવું વિચારવું અને નવું કરવું. આ બધું પાર થવાનો અર્થ છે. કે પાર થવું એટલે શું. અને છેલ્લું છે કે વોટ વી એક્સપિરિયન્સ જસ્ટ ટુ બી. એટલે આપણને આજે એક અનુભૂતિ થઈ, કાલે એક બીજી અનુભૂતિ થઈ, પરંતુ એક ત્રીજી અનુભૂતિ થાય. કોઈ પણ અનુભૂતિમાં આપણે લોક ના થઈ. અનુભૂતિઓના શિખરો ઉત્તરોત્તર ચડતા રહીએ. જેમ દેવચંદ્રજી મહારાજે પોતાની યાત્રા શરૂ કરી, એમને ઘણા બધા અનુભૂતિના શિખરો સ્તર કર્યા, એક પછી એક પછી એક. અને કોઈ પણ જગ્યાએ પોતે સ્થિર રહ્યા નહીં. ઇવન તારતમ મળ્યા પછી પણ પોતે એ લોક નથી રહ્યા એમાં. અને કહે છે કે મારાથી જાગણી લીલા કેમ નથી થતી, મારે નવો અનુભવમાં જવું છે જાગણીના. બરાબર છે. તો પરમધામનું દર્શન થવા છતાં એમને નવા અનુભવની આકાંક્ષા રાખી હતી. એટલે આ રીતે જાણવા, વિચારવા, કરવામાં અને અનુભૂતિમાં આપણે હંમેશા નવું થવા માટેના તત્પરતા આપણી સદાય રહે. આ પાર જવાનું વિધિ અને રીત, યુક્તિઓ જે સુંદર સાથે અપનાવેલી, એ આપણને વિતક સાહેબ દ્વારા ક્લિયર થાય છે. બરાબર છે. હવે અહીંયા લગભગ આપણે વાતે કરી જ દીધી બધી. ઇટ્સ ઓલરેડી ડન. આમાંની મુખ્ય વાતો, બીજીમાં આપણે 3 સ્વરૂપોની વાત કરી લીધી. હવે બીજી મુખ્ય વાતો છે થોડી ઘણી, અહીંયા પોઈન્ટ, એના પર ધ્યાન આપીએ. કે આ ગ્રંથના શ્રવણ પઠનથી હૃદય નિર્મલ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે. વિવિધ મત પંથોના મતભેદો આપણને બધા ધર્મોનું, બધા માન્યતાઓનું જ્ઞાન કરાવી અને એક આખું વિરાટ પદ પાતાલથી પરમધામનું બતાવી અને આપણને એમ બતાવે છે કે આ બધામાં એકતા સાધવાની સંભાવના છે. વિરોધ સારી વિશ્વ કા ભાગત ઇન વિતક. એટલે કે અલગ અલગ દેખાય છે ખરું બધું, પણ બધામાં એકતા કયું સ્ટ્રીમ છે જે એને જોડી આપે છે, તો એ આનાથી આપણને ખ્યાલ આવે છે. ચોથો પોઈન્ટ છે, સંસાર કે વિકાર અહંકાર
સંશય દૂર થાય છે. ક્લિનિંગ અપ આપણે ઓલરેડી વાત કરેલી હતી. અને ये है कि बिना परिश्रम के भी आपसी द्वेष मिटता है और समस्त सृष्टि एक भाव से जुड़ती है. અહીંયા પરિશ્રમનો વાત મેં અધીન કરની નહીં નો છે કે બધું એ પરમાત્મા કરાવે છે એના પર ટોટલી સમર્પિતતા જ્યારે થઈ જાય છે ત્યારે આપણને એવા ભાવમાં લઈ જાય છે કે સર્વસ્વ સ્વીકારના ભાવમાં લઈ જાય છે. પછી આના વિતકના માધ્યમથી આત્મા પોતાના નિજ સ્વરૂપ નિધામ અને પ્રિયતમ પરબ્રહ્મ રાજ્યની ઓળખાણ કરે છે. અને એમાં જ્ઞાન છે, પ્રેમ છે, સેવા છે, સમર્પણ છે, વૈરાગ્ય છે, સાધના છે, બધા તત્વો એમાં સમાહિત થાય છે જે આપણને જાગણી લીલાની વિતક દ્વારા, વ્રજ લીલાની, રાસલીલાની વિતક દ્વારા આપણને ખ્યાલ આવે છે. બરાબર છે. તો અહીંયા ધીસ ઇઝ ઓલ આઈ થિંક સ્વરૂપનું થઈ ગયું છે. આપણે આમાં પડવાની જરૂર નથી. ओके, नाउ वी कम टू भविष्य पुराण में राजा कहे जुगचार. लालदास जी ने श्रीजीए પોતાના આ દેહની લીલા સમાપ્ત કરતી વખતે કામ સોંપ્યું, આ સેવા સોંપી. લાલદાસજી કહે છે કે શરૂઆત ક્યાંથી કરવી, બહુ મોટી ચેલેન્જ છે કે જે બાબતની શરૂઆત જ ના હોય, અનાદિ જે હોય, એ પરમધામની વાત કરવી હોય તો એનો સ્ટાર્ટ કયાથી કરવું સમજાવવાનો. તો એમને વિચાર્યું કે દુનિયાની વાતો કરીને સાક્ષી આપું તો બધાને કદાચ આત્મસાક્ષી બેસે. એટલે અહીંયાની વાત કરી અને પછી હું જેનું કોઈ બિગિનિંગ નથી, જેનો કોઈ એન્ડ નથી, એમાં હું લઈ જઈશ એમને. એટલે એમને દિલમાં રાજ્યએ આ વાત પૂરી કે કેમ નહીં, હું ધર્મશાસ્ત્રોથી જ વાત કરું. કારણ કે રાજ્યએ વાણીમાં કહ્યું હતું કે હુકમે વેદ કતેબ મેં લાખો લીખીએ નિશાન. તો સાક્ષીઓ બધા જ ધર્મગ્રંથોમાં એક પરમાત્માની સાંકેતિક રૂપે મુકાયેલી જ છે. તો કેમ નહીં આપણે એ સંકેતોને ઇન્ટિગ્રેટ કરીએ, જોડીએ અને જોડીને જોઈએ કે એ સંકેતો આપણને આગળ જવાનો આપણો માર્ગ ખોલી આપે છે કે નહીં. તો એમને સિલેક્ટ કર્યો એક ગ્રંથ સેમ્પલ રૂપે, ભવિષ્ય પુરાણ. અને સૌથી પહેલી વાત, બહુ સિમ્પલેસ્ટ વાત છે આ, એ કરી કે ધર્મગ્રંથોમાં ભૂતકાળની વાતો કરેલી છે, વર્તમાન એમના સમયની વાતો કરેલી છે અને આવનાર ભવિષ્યકાળની પણ વાતો થયેલી છે જે પરમાત્માની પ્રેરણાથી એમના દ્વારા કહેવાય છે. તો વ્યાસજી, સુખદેવ વ્યાસજી, એમને પ્રેરણા થઈ તો એમને પુરાણો લખ્યા અને એમાંનો એક ગ્રંથ છે ભવિષ્ય પુરાણ છે. બરાબર છે. એટલે કે આવનાર સમય કેવો હશે, એ સમયની ક્વોલિટીઝ કેવી હશે અને એ સમયમાં કયું વિશેષ ઘટનાઓ ઘટશે. તો 4 યુગોની વાત શાસ્ત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રો કરે છે. દુનિયાના બધા ધર્મો છે, ઈસ્ટ અને વેસ્ટ, એમાં માત્ર હિન્દુઇઝમ જ આ ટાઈમનું જે સાયકલ, કાળનું ચક્ર, એ 4 સાયકલમાં વર્ણન કરે છે: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. બરાબર છે. તો આ 4 છે સાયકલ, એ ફરે અને પછી પાછો કલિયુગનો અંત આવે ત્યારે સતયુગનો પ્રારંભ થાય. આવી સાયકલ બ્રહ્માંડ સર્જાય ત્યારથી અનંત સાયકલો ચાલતી રહે બ્રહ્માજીના આયુષ્યના પ્રમાણે. આવું હિન્દુ ધર્મ શાસ્ત્રમાં માન્યતા છે. તો એમાં વાત એમ કરે છે કે જ્યારે આ 28મી સાયકલ ચાલશે, 4 યુગોની સાયકલમાં 28મી સાયકલ ચાલતી હશે, ત્યારે 28મી સાયકલની અંદર સતયુગ વીતી ગયો હશે, ત્રેતા વીતી ગયો હશે, દ્વાપર કાળ જતો રહ્યો હશે અને કળિયુગનો પણ મોટા ભાગનો સમય જ્યારે વ્યતીત થઈ જતો હશે ત્યારે એનો એવો ટાઈમ ક્રિટિકલ, એવા જંકશન ઉપર આવીને એ યુગ ઊભો રહેશે કે એ વખતે કોઈક વિશેષ ઘટના બનશે. આવી વાત આ ભવિષ્ય પુરાણમાં કરેલી છે અને એને શિવજી દ્વારા
વિષ્ણુ ભગવાન દ્વારા અને બ્રહ્માજી દ્વારા. બ્રહ્માજી દ્વારા જ્ઞાન દ્વારા શાસ્ત્રોમાં લખાવડાવી, વિષ્ણુ ભગવાન દ્વારા એમની પોતાની ખોજ અને તપ એના દ્વારા, અને શંકર ભગવાનને એમના તપ દ્વારા. એના જે ફેમિનિન પાત્રો જે છે, તો શિવજી સાથે પાર્વતી ઉમા છે, વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજી છે, અને બ્રહ્મા સાથે બ્રહ્માણી છે. તો બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી. એમાં ભવિષ્ય પુરાણમાં શિવજીને ના ઉદાહરણથી આ વાર્તા શરૂ થાય છે. તો એનો વિચાર તમે કરો. કઈ વાર્તા થાય છે? તો એ શ્રીમદ ભાગવત ગ્રંથની જે રચના થઈ, એ રચનાના મૂળમાં જે વાત છે એનાથી ભવિષ્ય પુરાણ આ ગ્રંથની અંદર પુરાણ સંહિતામાં આનું પૂરું વર્ણન છે માહેશ્વર તંત્રમાં. તો શું વાર્તા છે એમાં? કે શિવજી અને પાર્વતી, જેને શિવરાત્રીનો દિવસ કહીએ છીએ, તો એ વખતે, અને એને શિવજી અને પાર્વતીના વિવાહ તરીકે પણ હિન્દુ સમાજ ઉજવે છે. તો એ સમયે શિવજી પાર્વતીજીને, ઉમાને વાર્તા સંભળાવે છે, અને એ વાર્તાને અમર કથા કહેવાય છે. એટલે કે અમર થવાની કથા, કે એનો ઉપાયની કથા. અને એ કથાની અંદર એ આ જગતથી પાર થઈને એમની સુરતાને પોતે ગૌલોકમાં લઈ જાય છે શિવજી. અને ગૌલોકમાં લઈ જઈ અને શ્રી કૃષ્ણજી અને રાધાના પ્રેમનું વર્ણન કરે છે. અને એમાં ચતુશ્લોકી ભાગવતની રચના થાય છે. તો શિવજી પાર્વતીને કહે છે કે પ્રેમ કેવો હોવો જોઈએ પતિ પત્ની વચ્ચેનો. એ બંનેના પ્રેમનું રૂપકમાં રાધા અને કૃષ્ણના રૂપકને શ્રેષ્ઠતમ રૂપક તરીકે એ નિરૂપે છે. બરાબર છે. અને હવે એની વાર્તા દ્વારા આપણને સંકેતો આગળ ચાલુ થશે કૃષ્ણ લીલા દ્વારા. બરાબર છે. પણ એ વાર્તા કરે છે આગળ, અને એમાં લખ્યું છે કે આ વાર્તા સાથે સાથે વાત જોડી સમયની, કે આ ઘટના જે ઘટવાની છે એનો વિસ્ફોટ ક્યારે થવાનો છે, એનું ક્લેરિફિકેશન ક્યારે આવવાનું છે. તો વચ્ચે બીજી બધી બહુ ઘટનાઓ થઈ જશે. પરંતુ કલયુગમાં, 28મા કળિયુગની અંદર જે ઘટના બનવાની છે, એમાં 4 યુગોમાં જે કલયુગ જે છે, એ કલયુગની અંદર શું થવાનું છે કે કેટલાક રાજાઓ એવા ગ્રેટ કેરેક્ટર્સ આવશે કે જેઓ ધર્મના આધારે રાજ કરશે. આ જે પીરિયડનું વર્ણન કર્યું છે, એ પીરિયડની અંદર ઘણા બધા બીજા રાજાઓ થઈ ગયા છે, એવું નથી. પણ અહીંયા જે વર્ણન છે એ મુખ્ય એવા કેરેક્ટર્સ જે છે, જેના નામ વિતક સાહેબમાં નોંધેલા છે, કે જેમને ધર્મના આધારે આ સમાજની માનવ જગતની સેવા કરી હોય. બરાબર છે. એમના નામો લીધા છે અહીં આગળ. બરાબર છે. તો પ્રગટકાળ, બીજો પોઈન્ટ, કે 1738 નો સમય જે છે, એમાં આ બધા રાજાઓ જે વીતી જશે, ત્યારબાદ જે પીરિયડ આવશે એમાં નવરંગ નામ લખેલું છે ભવિષ્ય પુરાણની અંદર. ઔરંગઝેબ નથી લખ્યું નામ, નવરંગ લખ્યું છે નામ એનું. તો એનું રાજ આવશે, અને એ સમયે જે પણ એક્સ્ટ્રીમ જગતમાં ચાલતું હશે, કલયુગના નિશાનો એ બધા પ્રગટ થશે. અને એ નિશાનો પ્રગટ થશે, પ્રોબ્લેમ્સ થશે ક્રિએટ, તો એને સોલ્વ કરવા માટે પરમાત્માની વિશેષ શક્તિનું અવતરણ થશે. આ સૃષ્ટિમાં કોઈ પણ સમસ્યા પેદા થાય છે, તો એનું સોલ્યુશન કરવાની તરત જ પેરવી પરમાત્માએ કરેલી હોય છે. અને એમાં એમ કહ્યું છે કે વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપે એ પ્રગટ થશે. એટલે શું? કે વિજય જેનું અભિનંદન કરે છે, જેમાં સર્વનો વિજય થશે. બરાબર છે. કઈ રીતે થશે? નિષ્કલંક બુદ્ધિ દ્વારા થશે, કે જે બુદ્ધિ કલંક રહિત છે,
એના દ્વારા થશે. એટલે કે વિશેષ હાયર ઇન્ટેલિજન્સ, સુપ્રીમ ઇન્ટેલિજન્સનું અવતરણ થશે. અને એ અવતરણ જે સ્વરૂપમાં થશે એ સ્વરૂપનું પણ અવતરણ આ નવરંગના કાળમાં, ઔરંગઝેબના કાળમાં થશે. આ વાત ભવિષ્ય પુરાણમાં કરેલી છે. બીજી મહત્વનો મુદ્દો આપણે એ સમજવાનો છે કે જ્યારે આપણે આ વાત કરીએ ત્યારે આપણી સામે એક વાત આવે છે કે નોર્મલી જે લોકોએ કબીરજીની વાણીને અને તારતમ વાણીને ગ્રીપ નથી પકડી એ સમજી નથી શકતા કે કઈ રીતે આ કલયુગનો અંત પીરિયડ છે. હજી તો કલયુગના 6000 વર્ષ જ નથી વીત્યા. કૃષ્ણને જે 5,500 થી 6,000 ને વચ્ચેનો પીરિયડ ચાલે છે અત્યારે, તો કે આ દુનિયામાં તો હજી આટલો જ પીરિયડ થયો છે. અને 4,32,000 વર્ષોનું આયુષ્ય હોય છે બ્રહ્માંડનું, તો આ કળિયુગનું તો આ કળિયુગનું આટલા બધા આયુષ્યમાં હજુ તો આટલા જ વર્ષો વીત્યા છે. તો એનું નિરાકરણ શું? એટલે ભવિષ્ય પુરાણની સાથે સાથે આ વિતક સાહેબ જે છે તે બીજા ગ્રંથોના પણ સાક્ષી ગ્રંથો તરીકે આપણને એ લે છે કે બુદ્ધ ગીતા, બુદ્ધ સ્ત્રોત, ભવિષ્ય દીપિકા, શીખ ધર્મોની વાણી, કબીરજીની વાણી, એ રીતે બીજી અનેક વાણીઓના દ્રષ્ટાંતો લઈને આપણને પુષ્ટિ કરાવે છે કે ખરેખર આ કળિયુગનું આયુષ્ય એક ક્ષીણ થઈ જાય છે. કે મનુષ્યનું આયુષ્ય પણ 100 વર્ષનું આપ્યું હોય, પણ જો રોગ થઈ જાય તો એ વહેલો 5 વર્ષ થઈ જતો હોય, કોઈ 10 વર્ષે, 15 વર્ષે પણ જતો હોય. તો કળિયુગનું આયુષ્ય પણ એવા આ જગતમાં થતા પાપો દ્વારા, એટલે કે માનવ પોતાની માનવતા ગુમાવી દે છે જ્યારે, અને જે વર્તનો કરે છે એના દ્વારા સૌથી વધારે મોટો વિનાશ, સ્પીડઅપ અવેકનિંગનો ટાઈમ, જાગૃતિનો ટાઈમ આવી જાય છે. કળિયુગનો સમય ક્ષીણ થઈ જાય છે, કારણ કે જેટલો પાવર નેગેટિવ એનર્જીનો વધે છે એટલો પોઝિટિવ એનર્જી પણ પોતાનું વર્ક શરૂ કરી દે છે. એક પોઈન્ટ આવે છે, ક્રિટિકલ પોઈન્ટ, જ્યારે એ ટર્ન એરાઉન્ડ, ટીપિંગ પોઈન્ટ એનું આવી ગયું છે. તો પ્રાણનાથી આપણને એ વિશ્વાસ અપાવે છે કે ટીપિંગ પોઈન્ટ આવી ગયો છે, ટાઈમ ચેન્જ, સૂર્યોદય થઈ ગયો છે, જાગણીનો કાળ શરૂ થઈ ગયો છે, સતયુગનો પ્રારંભનો સૂર્યોદય ઓલરેડી થઈ રહ્યો છે. તમે જાગ્યા હોય તો તમને એ સૂર્યોદય દેખાશે. બરાબર છે. ચાલો, અને ત્યારબાદ આ મૂળ મિલાવેની વિતક આપણને કહે છે કે હવે આટલું તમને હું આપું છું, અને આ સાક્ષીઓ તમે જો ધ્યાન હૃદયમાં ઉતારી લો તમે એકવાર, તો તમને આગળની વાત હું કહી શકીશ. એના માટે તમે તૈયાર ત્યારે થશો જ્યારે તમે ભવિષ્ય પુરાણ મેં રાજા કહે યુગ 4 અને હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. બરાબર છે. હવે આપણને ઘણી વખત એ પ્રશ્ન થાય કે આ વાર્તા ભાઈ જૂની, 400 વર્ષ જૂની વાર્તા હોય, 300-350 વર્ષ જૂની વાર્તા હોય, આ બધી વાર્તાઓ સાંભળીને આપણે આ નવા જમાનામાં બધું બદલાઈ ગયું છે બધું. આપણે જૂની વાર્તાનો આપણને સાંભળવાનો ફાયદો શું? એ રેલેવન્ટ છે ખરી? આ પણ એક પ્રશ્ન ઉભો થાય. એટલે રેલેવન્સી પણ બહુ જરૂરી છે. એટલે જૂની વાર્તાઓ દ્વારા મોરલ્સને કાયમ સમજી ધ્યાનમાં રાખી અને નવી વાર્તાઓ સાથે જોડીએ આપણે, તો આપણે આ જગતની અંદર આ વાર્તાનું પ્રોપર સ્થાન, આપણા દિલની અંદર શું પ્રોપર સ્થાન છે એ આપણને ખ્યાલ આવે. તો વાર્તાઓથી આપણને શું મળે છે? આપણે સ્ટોરીની વાર્તાઓ કહી દીધી એટલે વિતક થઈ ગઈ એવું નથી. પણ વાર્તાઓ શા માટે છે? કે વાર્તાઓથી શું થાય? ડીપ ઇનસાઇટ, આપણું અંદરને આપણને પ્રેરણા મળે નવી. બરાબર છે. અને આપણને માણસના, આપણને જીવન જે મનુષ્ય અવતાર મળ્યો છે એના અલગ અલગ એક્સપિરિયન્સથી છે, એની સમજ આપણને વાર્તાઓ દ્વારા મળી શકે. એમાંથી મોરલ શું નીકળે છે, એમાં કલ્ચરલ વેલ્યુ શું છે, એ શું નીકળીને આવે છે, સત્વ અને આધ્યાત્મિક વાતો કઈ કઈ નીકળી આવે છે, એ માનવ જાતનો વિકાસ શરૂ થયો ત્યારથી. અને આ સમય જેમાં આ વિતક સાહેબ કહેવાય, એ સમયની વાતથી જનરેશન જેટલી પણ વીતી ગઈ, એ બધી જનરેશન એને કેવી રીતે લીધું આખું, એ બધાનો આપણને લિંક સમજાય છે. અને એ જ વાર્તા સસ્ટેન થાય કે જેની અંદર મોરલ હોય, એમાં કલ્ચરલ વેલ્યુ, કનેક્ટિવિટી હોય, એમાં સ્પિરિચ્યુઅલ વિઝડમ હોય. નહીં તો સ્ટોરીઝ ડાય, સ્ટોરીઝ એરાઇઝ ને સ્ટોરીઝ ડાય. પણ આ સ્ટોરી ડાય થાય એવી નથી. કઈ રીતે નથી?
એ આપણે સમજીએ અને એ રીતે આપણે કહીએ ને સાંભળીએ અને સંભળાવીએ તો એ એલાઇવ રહે. બરાબર છે. અને પ્રાણનાથી મલ્ટીકલ્ચરલ હતા પોતે. બરાબર છે. અને કયા કયા કલ્ચર્સને કઈ રીતે જોડે છે વિતકની વાર્તા, તો એ પણ એક બહુ મહત્વની વાત છે. તો આપણને અને આખી દુનિયાને એ એંગેજ કરનારી સ્ટોરી છે. રીચ સોર્સ ઓફ મેટાફોર્સ આપણને રૂપકો દ્વારા બધી અને કેટલા બધા સિમ્બોલ્સ દ્વારા બધી વાતો કરે છે અને એ આપણને વર્તમાન રૂપકો સાથે જોડી આપે છે. બરાબર છે. તો આ રીતે હવે ભવિષ્યવાણી. અત્યારના ઇન્ટેલિજન્ટ સમાજને ભવિષ્યવાણીઓને માનવી કે નહીં માનવી, આ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. બરાબર છે. તો ભવિષ્યવાણીમાં પ્રોફેસીસ કહેવાય છે. બરાબર છે. એ શું કરે છે? એમાં આધ્યાત્મિક તત્વ શું છે ભવિષ્યવાણીમાં, અને આધ્યાત્મિક અનુભવો, મિસ્ટિકલ ઇનસાઇટ કયા કયા છુપાયેલા છે. અને એ આ જાગ્રત બુદ્ધિનું જ, રાજ્યની જાગ્રત બુદ્ધિ દ્વારા જ કંઈક ને કંઈક રીતે બધાને ઇન્સ્પિરેશન મળી છે. એટલે ભવિષ્યવાણીઓ જે છે એ આપણને એ જોડી આપે છે. એની અંદર બહુ વધારે પડતું લોક થઈ રહેવાની જરૂર નથી, પણ એક આધાર મળે છે આત્મસાક્ષી માટે, આપણને બનાવવા માટે. બરાબર છે. એટલે અહીંયા શું કહે છે કે ઓકે, હવે તાકો કરો વિચાર. વાર્તા એકલી સાંભળી લઈએ તો એનાથી કામ થતું નથી. કે અહીં આધ્યાત્મિક પ્રેક્ટિસીસ જે છે એમાં આપણે સાંભળીએ, સમજીએ, પણ એક ઇન્ફોર્મેશન છે, એક્યુરેટ ઇન્ફોર્મેશન છે, અવેરનેસ છે, માઇન્ડફુલનેસ છે. આ બધા જીવનના જે આસ્પેક્ટ છે એ આપણને આપણી સમજને વિકાસ કરે છે. આપણે ચાલતા ચાલતા વાત કરતા હતા, વિકાસની વાત કરતા હતા કે ભણતર એજ્યુકેશન છે તો એ વિકાસ, આપણો વિચારવાનો રીત આખો બદલાઈ જાય છે, બિઝનેસ કરવાનો તરીકો બદલાઈ જાય છે. એવી રીતે શિક્ષણ દ્વારા પણ આપણો આધ્યાત્મિક વિકાસ પણ કરવામાં આપણને મદદરૂપ થાય છે. એને ગ્રોઈંગ અપ કહેવાય છે. તો એ કહે છે કે આધ્યાત્મિક પ્રેક્ટિસ છે એ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસમાં બધા જાગવા માટેની અનુભૂતિનો તો બધા વાત કરે છે. સ્ટેટ ઓફ કોન્શિયસનેસમાં, હાયર સ્ટેટ ઓફ કોન્શિયસનેસમાં જવા માટે, દર્શન કરવા માટે બધા તડપે છે. બરાબર છે. પરંતુ એ એકલું જે છે એ ઇનફ નથી. અને એટલા માટે આપણે ગ્રોઈંગ અપ પેસિવ રીડિંગ કરીએ છીએ જાગવા માટે, તો કહે છે કે ધીસ એપ્રોચ ઇઝ મોર અબાઉટ એક્ટિવ એન્ગેજમેન્ટ એન્ડ પર્સનલ એક્સપિરિયન્સ રાધર દેન પેસિવ રીડિંગ. બરાબર છે. ચાલો, વિલ ગો ઇન્ટુ ધેટ. આમાં અત્યારે જવાની જરૂર નથી. થઈ ગયું બુદ્ધ નિષ્કલન થઈ ગયું. હા, અહીંયા આપણે આપણો આજનો સત્સંગનો પહેલા પીરિયડનો આપણે અત્યારે સમરી કરી લઈએ. બરાબર. કે વિતક સાહેબ એ આત્મજાગૃતિ માટે છે, જાગણી માટે છે. અને એ જાગણીના 5 ડાયમેન્શનમાં આપણે સમજી શકાય છે. આખા સ્વરૂપ સાહેબની આપણી યાત્રા જાગણીની એને 5 વિભાગમાં વહેંચી શકાય છે. એમાં પહેલો છે એ જાગો, 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 જાગો. બરાબર છે. તો જાગવું એટલે શું, અને જાગવું એ કઈ રીતે? તો જાગવું આપણા મૂળ સ્વરૂપમાં જાગવું, ટુ અવર ટ્રુ ડિવાઇન નેચરમાં જાગવું. બરાબર. કઈ રીતે જાગવું? વાણીના મંથન દ્વારા, આપણને વિરાટ પથ દર્શનનો જે વિઝન આપે છે એ પ્રોસેસ, કે બ્રહ્માંડનું સર્જન વિસર્જન કેવી રીતે થાય છે, સૃષ્ટિ પહેલા શું હતું, ક્ષર કોણે કહેવાય છે, સૃષ્ટિના પ્રેરક છે અક્ષર કોણે કહેવાય છે, એના પણ પ્રેરક કોણ છે, રાજજી, તો એ અક્ષરાતીત ક્યાં છે. તો આની અક્ષરાતીતનું કોસ્મોલોજીકલ વિઝન આખું એ આપણા મનની અંદર લોક થાય. એ પણ આપણને જાગવામાં મદદ કરે. પછી માઇન્ડફુલનેસ એટલે શું? કે આપણને પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં રહેવાની અલગ અલગ ટેકનિક્સ આપણે શીખી અને આપણે એને એપ્લાય કરીએ
એ પણ એક જાગવું છે, પણ એ એક જ લેવલનો જાગવું છે. ત્યાર પછી આપણે તારતમ્યવાણીનું ચિંતન કરીએ અને આપણે પરમધામના ધ્યાનમાં ચિત્તવનની પ્રેક્ટિસીસમાં આપણી જાતને એંગેજ કરીએ. આ બધી પ્રેક્ટિસીસ જે છે એ જાગવાની પ્રેક્ટિસીસ છે અને સેવાની પ્રેક્ટિસ પણ કરીએ એ પણ જાગવાની પ્રેક્ટિસીસ છે. બરાબર છે. બીજું છે પ્રાણનાથજી વૈશ્વિક ચેતના જગાવવાની વાત કરે છે. બરાબર છે. આખા દુનિયાને જગાવવાની વાત કરે છે. તો આખા દુનિયાને સુખ આપવાની વાત કરે છે જે, તો એ આપણને આપણા એક નાના સંપ્રદાયથી આપણને મુક્ત કરી બીજા બધાને સમજાવીને આખા વિશ્વ પર ધ્યાન આપીને આપણને ખોલી આપે છે કે તમે તમારી આત્માને એટલા વિશાળ ખોલી દો, તમારા ઈગોથી પણ મોટા કરી દો, તમારી બધી માન્યતાઓથી પણ તમે ખોલી દો. બરાબર છે. અને આ રીતે આપણને મેચ્યોર કરે છે. આપણી આત્માને અલગ અલગ કોમ્પિટન્સીમાં વિચાર કરીને આપણી સ્કિલ્સ, આપણી એની પ્રેક્ટિસીસમાં યોગની પ્રેક્ટિસીસ પણ આપણને હેલ્પ કરે છે અને અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સ દ્વારા આપણને એ આપણે જાગતિક રીતે આપણા જીવનો વિકાસ કરે છે. આપણે ત્યાં જાગણીમાં બે પ્રકારની જાગણીની વાત કરી કે જીવને જગાડો, આત્મને જગાડો. પર આત્મને પછી ફાઇનલી જાગવાનો થાય. પણ પર આત્મમાં જાગવાનું ત્યાં સુધી ના જાય જ્યાં સુધી આત્મના ઠેકાણે પડે. રાઈટ. આત્મને એનું એલાઇનમેન્ટ ના થાય. આત્મનું એલાઇનમેન્ટ જીવના એલાઇનમેન્ટ વગર નથી થતું. બરાબર. તો વેકિંગ અપ જે જાગવાનું જે છે એમાં જીવનું પણ જાગવાનું છે, આત્મનું પણ જાગવાનું છે અને પરાત્મિક જાગવાનું પણ છે. બરાબર છે. ગ્રોઈંગ અપનો જે અનુભવ છે, વિકાસનો અનુભવ છે, ચેતનાની વિકાસનો, એ ઉત્ક્રાંતિનો વિકાસ છે. અને વિકાસ કોમ્પ્લેક્સ થતો જાય, જગતનું ઇન્ટેલિજન્સ પણ વધતી જાય છે, એમ બધું વધારે વધારે જગત કોમ્પ્લેક્સ થતો જાય છે. તો એ વિકાસ અહીંયા જીવનો છે. બરાબર છે. તો જીવની પ્રક્રિયાઓ છે બધી. અને ક્લિનિંગ અપ એટલે આપણે અવગુણો દૂર કરવાની વાત કરીએ છીએ. પોતાના અવગુણોના દર્શન કરવાની વાત કરીએ છીએ અને અવગુણ કાઢીને ગુણ ગ્રહણ કરવાની વાત કરીએ છીએ. આ તમામ વસ્તુઓ એ આપણું ક્લિનિંગ અપનો પ્રોસેસ છે. જીવની સફાઈ ના થાય ત્યાં સુધી, ઈગોનું ડાયલ્યુશન થાય નહીં ત્યાં સુધી, જીવ સાઇન અપ થાય ને પોતાના સ્વરૂપમાં જાગે નહીં ત્યાં સુધી આત્મા પ્રકાશમાં આવે નહીં. બરાબર છે. એટલે આપણા ગુણ અવગુણોને એલાઇન કરી જીવ સાથે અને આત્માને એલાઇન કરવા માટે આ ક્લિનિંગ અપની એક્સરસાઇઝ જરૂર છે. આનાથી પાંચમાથી છઠ્ઠી કોઈ પ્રક્રિયા આખા સ્વરૂપ સાહેબમાં છે નહીં. બરાબર છે. અને ચોથી પ્રક્રિયા છે એ શોઈંગ અપની પ્રક્રિયા છે. એટલે જ્યારે આપણે વેકિંગ અપ કર્યું, જાગ્યા, ગ્રોઈંગ અપ કર્યું, આપણે કહીએ આપણો બહુ વિકસિત છે, આપણે બધાને સમાવી લઈએ છીએ, બધાને એક કરવા, એકતા કરવામાં છે, કોઈ બધાની કોઈ આપણે નાત જાતના ભેદભાવની બહાર છે, આપણે દેશ પ્રદેશ સંસ્કૃતિથી પરે છે, આટલું બધું સમજતા હોય આપણે શો ઓફ ના કરીએ. જો શો ઓફ એટલે શું કે આઈ એમ અવેલેબલ, ઇઝ અ પ્રોબ્લેમ, યસ આઈ એમ હિયર ટુ હેલ્પ, ઓકે, ગાઈડ એન્ડ બી પાર્ટ ઓફ ધ પ્રોબ્લેમ. બરાબર છે. એટલે આપણને જે રાજ્ય બક્ષિસો આપી છે, યુનિક ગિફ્ટ આપી છે તારતમની, એ ગિફ્ટને લઈને સિલેક્ટ કરીને આપણે દુનિયાની સામે આપણી જાતને પ્રસ્તુત કરીએ. બરાબર છે. અને આપણને મલ્ટિપલ પર્સપેક્ટિવ, દ્રષ્ટિકોણ જોવાના, આપણા દ્રષ્ટિકોણોને અનંત દ્રષ્ટિકોણથી જોતા આપણને શીખવાડે છે. તો અહીંયા પેલા એક અંધ વ્યક્તિ, બધા 5 આંધળાઓ હોય અને હાથી એની સામે લાવીને મૂક્યો હોય, તો દરેક પોતપોતાની રીતે આંધળો વ્યક્તિ વર્ણન કરે હાથીનું કે ભાઈ હાથી તો દોરડા જેવો છે, હાથી થાંભલા જેવો છે, હાથી ભીત જેવો છે, બરાબર છે, સુપડા જેવો છે. તો અને પેલામાં કે સાપ જેવો છે. તો આવી રીતે અલગ અલગ વર્ણન કરે હાથીનું. પણ એને બતાવનાર જ્યારે કોઈ આવે, કોઈ વાઇઝ માણસ, કે ના ભાઈ જો આ બધાને તમે ભેગા કરીને બતાવો, તમે બધા સાચા છો પણ પાર્શિયલ સાચા છો. તો આ પર્સપેક્ટિવ લેવાનો આપણને મલ્ટિપલ શીખવાડે છે. તો પર્સપેક્ટિવ ટેકિંગ, જાગણીની, વેકિંગ અપની સૌથી મોટી સાક્ષી એ છે કે આપણે બીજાનો દ્રષ્ટિકોણ લેતા, સમજતા વાનો પ્રયત્ન કરીએ. એ આપણી ક્ષમતા વધે જેમ જેમ, તો એ આપણી આત્મજાગૃતિની નિશાની છે. બરાબર છે. અને એ શોઈંગ અપ જે છે તે આપણે પોતાના માટે કરવાનું છે, બીજા આપણા સૌ માટે કરવાનું છે, આપણા સમાજ માટે કરવાનું છે, અને આપણા શરીર માટે પણ એમાં આવી જાય છે
અને આખા દુનિયાની જગતની સિસ્ટમ માટે પણ એ આવી જાય છે. આપણે એનું ડિટેલમાં પાછળથી ક્યારેક કરીશું વાત, બરાબર છે. અને ઓપનિંગ અપ એટલે લિવિંગ એઝ લવ, કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, પ્રેમના સ્વરૂપ છે, તો પ્રેમ જ સર્વસ્વ છે. એના સિવાય બીજી કોઈ રિયાલિટી નથી જગતમાં. પ્રેમ અલ્ટિમેટ છે. તો આ 5 સ્ટેપ જે છે આપણા, એ વિતક આપણને ક્લિયરલી, આપણે વિતકની વિવિધ વાતોને આપણે આ 5 સ્ટેપમાં મૂકી શકીએ છીએ, બરાબર છે. ઓકે, શુડ વી ડુ ધીસ ઓર નો? ઓલરાઈટ, ડુ ઇટ. આપણે આગળ વાત કરી નિરાકાર કે પાર થવાની વાત કરી, જેવી રીતે એને આ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે જ્યારે નાનામાં નાની વસ્તુને જોઈએ કે એવરી ન્યૂ લેવલ ઓફ કોમ્પ્લેક્સિટી બોથ ટ્રાન્સેન્ડ લિમિટેશન ઓફ અધર. ઓકે, તો કહે છે કે નાનામાં નાની વસ્તુ શું આ જગતમાં આપણે કલ્પના કરી શકીએ? તો અહીંયા વિજ્ઞાન કહે છે કે ક્વાર્ક, એટમ છે, પણ એટમને તોડે તો પણ નાનામાં નાનો ભાગ જે બને એને શું કહેવાય? ક્વાર્ક. ક્વાર્ક કહેવાય છે. તો ક્વાર્ક એ નાનામાં નાનો, કેટલા બધા ક્વાર્ક ભેગા થાય ત્યારે એક એટમ બને. કેટલા બધા એટમ ભેગા થાય ત્યારે એક મોલેક્યુલ બને, બરાબર. કેટલા બધા મોલેક્યુલ જ્યારે ભેગા થાય ત્યારે એક ટિશ્યુ બને, એક સેલ બને. કેટલા બધા સેલ ભેગા થાય, કોષ ભેગા થાય ત્યારે એક અંગ બને, બરાબર. કેટલા બધા અંગ ભેગા થાય ત્યારે એક શરીર બને. અને કેટલા બધા શરીરો ભેગા થાય ત્યારે એક, કે છે કે આ વિષ્ણુ ભગવાનનું, બ્રહ્માજીનું આ શરીર બનાવ્યું અને ટોટલ બ્રહ્માજી ત્રિદેવાનું શરીર બને, કોસ્મિક બોડી બને. કેટલા બધા કોસ્મોસ ભેગા થાય ત્યારે પછી અક્ષરનું મનના અંદર ચાલતું સ્વપ્ન બને છે, રાઈટ. અક્ષરની બધી, અને પછી તે અક્ષરાતીત બદલાઈ જાય. અક્ષર છે તો કે તો સતઅંગ છે, એને પણ ભેગા થવા માટે બીજું પૂર્ણ શરત જવા માટે વધારે જરૂર પડે. તો આનંદને ચિત્તને ભેગા કર્યા, તો સચ્ચિદ આનંદને ભેગા કર્યા આપણને. તો આ રીતે બધા એકબીજાને જોડતા જાય છે ત્યારે આપણે પરમાત્મા સુધી પહોંચીએ છીએ. તો અહીંયા જાગણી લીલાની અંદર આપણને જે પણ વસ્તુઓ મળી છે એ અનુભવોને, જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓને, જે પણ સિચ્યુએશન છે બધી સિચ્યુએશનને જોડતા 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 જઈ અને આપણે રાજ્ય સુધી પહોંચવાનું છે. તો આ રીતે નિરાકાર કે પાર થવાનું છે, બરાબર છે. સો ધીસ ઇઝ ઇટ. હવે તમે અહીંયા આટલી વાત કરી. આપણે ક્વિઝ રાખવાની છે, શું કરવાનું છે? અને કોઈને પ્રશ્ન હોય તો આપણે પહેલા પ્રશ્ન લઈ લઈએ અને ત્યારબાદ ક્વિઝ. 9 વાગ્યા, 1 કલાક થઈ ગયો છે, 15 મિનિટ વધારે લેવાઈ ગઈ છે. ઓપન ટુ ઓલ, સુંદર સાથ. અને તો આ થોટ હું આરા ક્લોઝ કરું છું અહીંયા આજે વિચાર. Everybody can unmute themselves. Anybody has question? We have a quiz, but we can start quiz tomorrow. We will have the quiz end of every session, so we can just review, right? But for now, if there is any question, it's open for the question. Pranam ji, everybody. બોલો. પ્રણામજી, પ્રણામજી. કોઈ વિચાર મૂકવો હોય? હા, પ્રણામજી, બોલીએ. પ્રણામજી પ્રવીણભાઈ. પ્રણામજી. પ્રણામજી. હા હા, સંભળાય છે, બોલો. બોલો બોલો, કઈ વાત, પ્રશ્ન છે કોઈ? બોલો, સંભળાય છે? પ્રવીણભાઈ છે? હા. બોલો પ્રવીણભાઈ. પ્રણામજી. બોલો. પ્રણામજી. ના, કોઈ પ્રશ્ન છે નહીં તારે. અચ્છા, ચાલો. તમે પહેલેથી હાજરી આપી હતી? ના, હું વચ્ચે 15 મિનિટ પછી જોઈન થયો. અચ્છા, વાંધો નહીં. મનસુખભાઈ, કોઈ પ્રશ્ન છે? મનસુખભાઈ, કઈ? માલતીબેન, કેતનભાઈ, મુકેશભાઈ, પૂર્વી, પ્રતીક્ષાબેન, મુકેશભાઈ,
હેમુબેન, Yasubai. Everybody clear about what is present? It's just the first fundamental stuff. વિતક ઇતિહાસ નથી, પ્રેઝન્ટ છે. અને એ પ્રેઝન્ટ એવું છે કે જેમાં ઇતિહાસ, ભૂત અને ભવિષ્ય પણ ઇન્ક્લુડેડ છે, એવું છે પ્રેઝન્ટ. Ketanbhai, Pramji, Ramji. no question, Ajay? I think there was a lot of knowledge to go in, so I think I missed a lot of. I was there for the whole hour, but there was a lot of information that you shared, and to prepare it itself, I don't know how much seva you must have done by hours and all that stuff. This wasn't easy to compile this one, okay? So literally, ધન્ય જગ્યા સેવા તમે આ કરી. First basic question છે, ભવિષ્ય પુરાણ में लिखा है राजा. I understand औरंगजेबની જગ્યાએ નવરંગ લખ્યું છે, પણ બીજા બધા રાજાઓના નામ લખેલા છે ભવિષ્ય પુરાણમાં. યસ As is. Yes. યસ. તો ભવિષ્ય પુરાણમાં લખ્યું હોય તો એમાં એ બી હોય કે આ દૂધ નિષ્કલંક અવતાર આવશે, એ આપણે ચાર્જિંગ ખાચડી બધું ખાલી કરી આપે. અરે ભાઈ તું બોલ નહીં, મારે અહીંયા સબમિટ can you mute that somebody? બધો એક જ વાર બોલવાનું તારે, મારી કોઈ દિવસ નહીં બોલવાનું. મારા વાસણ તો વાત તો હું કરી દઈશ બસ. હા હા બોલો કેતનભાઈ, બોલો. તો એ કુંભના મેળામાં એ પણ ડિક્લેર થઈ ગયું કે બુદ્ધ નિષ્કલંક અવતાર છે, જાહેર થઈ ગયા છે. સો વાય ઇટ ઇઝ નોટ accepted and publicized, and why are people not realizing the end of the world is already here? એ તો રાજી જાણે. જો આપણી પાસે બધા પ્રશ્નોના જવાબ નથી. લાલદાસજીને પ્રેરણા થઈ અને એમને આપણને વાત મૂકી દુનિયામાં કહેવા માટે અને આપણને વિશ્વાસ અપાવવા માટે, તો એમને આ એક દ્રષ્ટાંતનો ઉપયોગ કર્યો. એક દ્રષ્ટાંતનાથી આત્મસાક્ષી ના પૂરતી હોય તો બીજા ઘણા બધા બીજા સાક્ષીઓ છે અલગ અલગ પ્રકારના, તો એના પર તો બધાનું ધ્યાન જઈ શકે. પણ જેની મનમાં ચાહના છે પરમ તત્વને જાણવાની, તો એના માટે માત્ર આ એક નુસ્ખો ઉપાય આપ્યો આ દ્રષ્ટાંત દ્વારા. લિટરલી એક દ્રષ્ટાંતમાં એમને કોઈને સ્ટક ના પણ રહેવું હોય, ધેટ્સ ઓકે. બીજા બધા ઘણા બધા છે. તો એ દ્રષ્ટાંતો દ્વારા, કળિયુગના દ્રષ્ટાંતો ભાગવતમાં લખેલા છે અને એમને પણ આવવાની વાત પણ કરેલી છે. આ વ્રજને રાસલીલા, ત્રિધા લીલાનું વર્ણન કરીએ છીએ ત્યારે એમાં પણ ઘણી બધી વાતો આવે છે. એટલે દ્રષ્ટાંતો ઘણા બધા છે. જે પ્રાણનાથજીએ જે જ્ઞાન આપ્યું છે એ આજના ડિવાઇઝિવ સમયની અંદર પણ આપણે જ્યારે મંથન કરીએ છીએ ત્યારે આપણને એની ઉપયોગિતા નજરમાં આવે છે. આપણે એને પબ્લિસાઇઝ કરીને કે મીડિયા પર લઈ જઈને હજી એટલા ઇફેક્ટિવલી આપણે પ્રેઝન્ટ નથી કરી શક્યા. એના માટે આપણે મથામણ આપણે કરવાની છે. આપણી એ વિતક લીલા, આપણે વિતક એ રાઇટ અપ કરવાની છે. અને એટલે કેમ નથી એનો તો આન્સર કોઈની પાસે નથી. એના કારણો અનેક આપી શકાય આપણાથી. વી કેન નોટ જસ્ટ pinpoint on one or two reason. So I am not saying on our end, but a ભવિષ્ય પુરાણમાં છે. So they didn't ભવિષ્ય પુરાણને માનનારા તો lot of Hindu લોકો છે. They did not make an attempt to find out who this Buddha નિષ્કલંક અવતાર is. એ મારો પ્રશ્ન એ તો હતો. હરિદ્વારના કુંભ મેળામાં પ્રાણનાથજી ગયા. Right. હા, તો તે વખતે પણ ઘણા બધાએ સાંભળ્યું તો હતું જ ને. Correct. પણ ઇન્ટરપ્રિટેશન તમે કઈ ઇન્ટેલિજન્સથી કરો છો. જ્યારે આ જાગૃત બુદ્ધિથી, અવેકન ઇન્ટેલિજન્સથી પ્રાણનાથજીએ જ્યારે આ વાત કરી હોય અને બધાની ઓપરેટિંગ સિસ્ટમ, થિંકિંગ કરવાની બુદ્ધિ એ ડ્રીમ ઇન્ટેલિજન્સ પર ચાલતી હોય, જગતની બુદ્ધિ ચાલતી હોય, તો એ એમનું જે ફ્રેમવર્ક એમને જે બનાવ્યો હોય એ ફ્રેમવર્કની અંદર જે સિસ્ટમમાં જ ઓપરેટ કરે અને એનાથી બિયોન્ડનો થોટ ને એ હજી એમને એ સીડ અંકુરિત ના થયું હોય, એ બીજ અંકુરિત ના થયું હોય, એવું બને અને એવું જ બને છે. Got it.
રાઈટ. correct. હા, કેમ કે પ્રાણનાથજીએ જઈને એટલા બધા હરિદ્વારમાં બુદ્ધ નિષ્કલંક એમને જાહેર પણ કર્યા, એમને સ્વીકાર્યા પણ હતા. એ વાત આપણે જોઈશું, રાઈટ. પણ those people all present, did they accept? How many of them accept? We don't have no idea. તો દરેક પોતાની ઓપરેટિંગ સિસ્ટમ આપણે આપણી અંદર કઈ ઇન્સ્ટોલ કરી છે એના પર આધાર છે. અને આપણે અંદર આ અવેકન ઇન્ટેલિજન્સની આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તારતમની રાજી ઇન્સ્ટોલ કરવા માટે આપણને આ વિતક દ્વારા પ્રયત્ન કરે છે. વિતક અને વાણી એ બે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણી સિસ્ટમને અપગ્રેડ કરવાની છે. આપણે આઉટડેટેડ મોડેલ કાઢવું પડે આપણા અંતસ્કરણમાંથી અને નવો પ્રોગ્રામ અંદર ઇન્સ્ટોલ કરવો પડે. અને ઇન્સ્ટોલ કર્યા પછી એ પણ પર્યાપ્ત નથી. ઇન્સ્ટોલ કર્યા પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન ઓપરેશનમાં એ પ્રોગ્રામનો ઉપયોગ પણ કરીએ તો એનું સુખ આપણને મળે, સ્વાદ મળે. બીજા કોઈ સુંદર સાથ? Anybody has any question before we close for tonight? Anybody has suggestion? Is this format is good? We want to do different format. It's also welcome. This is first session. We have 14 session for next 30 days, right? So, any suggestion? રામજી રેકોર્ડિંગ ત્યાં કરો છો કે એમને એમ જ? હા, રેકોર્ડિંગ કરીએ છીએ ને ભાઈ.